ચાવડાએ લેટર બોમ્બ ફોડી ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો તો વિપક્ષે પણ ભાજપ પર વાર કરવાનો અવસર મળી ગયો। જૂનાગઢમાં કમલમ બનાવવાના નિયમો નેવે મૂક્યાના મુદ્દે કોંગ્રેસે ભાજપને ઘેરી। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે મુખ્યમંત્રીએ જાહેરમાં કહ્યું હતું કે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે, પરંતુ મુખ્યમંત્રીનું જ કોઈ સાંભળતું નથી। જૂનાગઢની જેમ વડોદરામાં પણ ભાજપના નેતાઓના ગેરકાયદેસર દબાણોને કારણે લોકો માનવસર્જિત પૂરના ફસાયા હતા। જવાહર ચાવડાના પત્રને લઈને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કાગળ પર મક્કમ પગલાં ક્યારે લેશે તેવો સવાલ ઉઠાવ્યો હતો। લેટર બોમ્બને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આમ તો જાહેરમાં મૃદુને મક્કમ માટે દરેકને સ્પીચમાં લખીને આપે છે, પણ એ આ કાગળ ઉપર મક્કમ પગલાં ક્યારે ભરશે? ભાજપાના નેતાના ગેરકાયદેસર બિલ્ડિંગના કારણે જૂનાગઢ ડૂબ્યું તો એની જવાબદારી ક્યારે નક્કી થશે? અને આ ગેરકાયદેસર બાંધકામ ક્યારે દૂર થશે? અને આ ગેરકાયદેસર બાંધકામના વેપલા ઉપર ક્યારે રોક લાગશે? એ અંગે પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી જવાબ આપે।